સ્થાનિક સ્વરાજ્ય આપણે નામ સ્થાનિક સ્વરાજ્ય આપીએ છીએ, પરંતુ આ ચૂંટણીને એટલી મોટી હાઈ વોલ્ટેજ ડ્રામા બનાવી દીધી કે ક્યાંક ભાજપમાં ભૂકંપ, ક્યાંક કોંગ્રેસમાં કકડાટ, મુળુ બેરા સહિતના મંત્રી પર આરોપ. પણ આજે વાત કરવી છે ફરીથી એક વખત ભારતીય જનતા પાર્ટીના વિજયની. નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝરૂમ. આવા જ પોલિટિકલ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ, પહેલી વખત એવું થયું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ઘણી જગ્યાએ ડિફેન્સ મોડમાં જોવા મળી. શનિ રવિના દિવસો તો ભાજપ માટે એવા પસાર થયા કે લગભગ એક દાયકામાં આ દિવસો મેં પણ નથી જોયા. કારણ કે સૌથી મોટો હાઈ વોલ્ટેજ ડ્રામા હતો જેતપુરમાં, કે જ્યાં જયેશ રાદડિયાના ગઢમાં ગાબડું તો પડી જ ગયું. કારણ કે 10 અને 11 નંબરના વોર્ડમાં ફક્ત 3 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. કારણ કે બાકીની બેઠકો પર 2 બેઠકો પર ભાજપ ઉમેદવાર જાહેર ના કરી શકે. આજે ભારતીય જનતા પાર્ટીએ એક પ્રેસ નોટ જાહેર કરી છે ને આ પ્રેસ નોટના હેડિંગમાં જ લખ્યું છે કે 68 નગરપાલિકાના 196 બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ વિજય મેળવી લીધો છે. સાથે જૂનાગઢ મહાનગરપાલિકાની 9 બેઠક તેમજ તાલુકા અને પેટા ચૂંટણીની 10 બેઠકો મળી અને 215 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ વિજય છે તે મેળવી લીધો છે. સાથે જ પ્રેસ નોટમાં લખ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસના કાર્યો તેમજ કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબની વિકાસની રણનીતિ, ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલજી, રત્નાકરજી, આ તમામના નામ સાથે એક પત્રકાર પરિષદ જે પત્રકારોને પ્રેસ નોટ છે તે મોકલવામાં આવી છે. અને સાથે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 68 નગરપાલિકામાં કુલ 196 બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો તેમજ ભચાઉ નગરપાલિકામાં બહુમતી કરતાં વધારે બેઠકો બિનહરીફ થતા ત્યાં પણ સત્તા, સાથે ઉપલેટામાં પણ સત્તા. એટલે કહી શકાય કે ભાજપે ઘણી બધી એવી બેઠકો છે કે જ્યાં ચૂંટણી લડ્યા પહેલા જ વિજય પ્રાપ્ત થઈ ગઈ. આવા જ પોલિટિકલ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. મારે વાત કરવી છે કોંગ્રેસની કે કોંગ્રેસ મોટા મોટા દાવા કરતું હોય છે કે અમે આમ કરીએ, અમારી સ્ટ્રેટર્જી, અમારી રણનીતિ. જાફરાબાદમાં પણ એવું થયું કે જાફરાબાદમાં ચૂંટણી લડાઈ પહેલા જાફરાબાદમાં નગરપાલિકામાં તો ત્યાં ભાજપનું શાસન આવી ગયું. કારણ કે 28માંથી 16 બેઠક પર ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ. બિનહરીફ કોંગ્રેસ ઉમેદવાર જાહેર ન કરી શકે, કહી રહ્યા તો તે ફોર્મ પાછા ખેંચી લીધા. ઉપલેટામાં પણ આ જ પ્રકારની સ્થિતિ થઈ. એટલે કહી શકાય કે જે પ્રમાણે નગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે જેવું પ્રદર્શન કે જેવી ગાયજી તેવી વૈરસી નહીં. કોંગ્રેસે ઘણી બધી જગ્યાએ સ્થાનિક નેતા પર એટલો બધો ભરોસો મૂકી દીધો, સ્થાનિક નેતાઓએ ત્યાંના નેતાઓ પર ભરોસો મૂકી દીધો. થયું શું તો કે જૂનાગઢ મહાનગરો જેવા શહેરોમાં પણ 9 બેઠકો બિનહરીફ થઈ જતી. વિચાર તો કરો. તેની સાથે જ બગસરામાં પણ એ પ્રકારની સ્થિતિ જોવા મળી. જૂનાગઢના બાટવા, માણાવદરમાં પણ ઘણી બધી જગ્યાએ આ પ્રકારની સ્થિતિ જોવા મળી. ઉપલેટા એટલે કે જે ગ્રામ્ય વિસ્તારો છે, જાફરાબાદ જેવા, ઉપલેટા જેવા, ત્યાં પણ ભાજપની બેઠક બિનહરીફ થઈ. એટલે કે આમાં સીધી રીતે ભાજપના વાક કરતા કોંગ્રેસનો વાક એટલા માટે છે કે કોંગ્રેસ જ સક્ષમ ઉમેદવાર છે તે જાહેર ન કરી શક્યું. કોંગ્રેસમાં જ ક્યાંક ડખા, ક્યાંક વિખવાદ આ બધું હતું, જેના પરિણામે કોંગ્રેસ સત્તામાં ન આવી તો ઠીક, પરંતુ ચૂંટણી પણ ન લડી શકી. ત્યારે કોંગ્રેસ આ તમામ મુદ્દાનું આત્મમંથન, મનોમંથન કરવાની જરૂર છે. કારણ કે લોકસભાની ચૂંટણીમાં પણ 26માંથી 1 બેઠક ગુજરાતમાં બિનહરીફ થઈ જતી હોય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી તો બહુ નાની વાત છે. અને આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 4-5 દિવસ પહેલા અનેક ડિબેટોમાં, ચર્ચામાં કોંગ્રેસના નેતાઓ મોટા ઉપાડે એવી ચર્ચાઓ કરતા હતા કે આ વખતે અમે બધે લડીએ છીએ, કોંગ્રેસે મેન્ડેટ આપ્યા, ફોર્મ પહોંચાડ્યા. લલિત વસોયા જ મારી સાથે એક ડિબેટમાં હતા અને દાવાઓ કરતા હતા. આજે આ તમામ દાવાઓ પર પાણી ફરી ગયું અને પરિસ્થિતિ શું તો કે ભાજપ ઘણી જગ્યાએ બિનહરીફ થઈ, પરંતુ એક જગ્યાએ ભાજપ બેકફૂટ પર આવી. આ બેઠક હતી જેતપુર, કે ત્યાં 2 બેઠક પર અત્યારે બિનહરીફ તો નહીં પરંતુ અપક્ષ અને કોંગ્રેસ વચ્ચે લડાઈ છે. ત્યારે આખી પોલિટિકલ ગેમ છે તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો. અને સાથે ચૂંટણી ન થવી, બિનહરીફ એટલે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ પણ ના કરી શકે. આ રણનીતિને, આ ઘટનાક્રમને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ભાજપ માટે ખૂબ સારી વાત છે, પરંતુ ચૂંટણી ન થવીને લોકશાહી માટે બહુ ખરાબ વાત છે.
ત્યારે મારી વાત સાથે આપ કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. વધુ આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાતનો. ગર્જનાદ. નમસ્કાર.